મોર્નિંગ મિત્રો, હું હજુ લોગ આપણા મહીસાગર જિલ્લાથી અને આપણે ઘરેથી નીકળ્યા આજે 10 દિવસ થઈ ગયા અને આપણે રિટર્ન થઈ ગયા છીએ. તો આપણે સાયકલ અમે કીધી દીધી ટ્રેક્ટરમાં જે આપણા ટ્રેક્ટર આવ્યા છે આપણા ગામમાંથી. તો અને અમે અત્યારે ઉંબરના પહોંચી ગયા છીએ. તો જુઓ ઉંબરના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ મારું ગ્રુપ છે જે મારા ગામમાંથી આવ્યા છે 2 ટ્રેક્ટર લઈ, જે બધા ગામના રામા મંડળના મિત્રો છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ઉંબરના સાઈડ. તો તમે કન્ટિન્યુઅસ વિડીયોમાં જોતા રહેજો તો તમને પણ હું કરાવીશ ઉંબરનાના દર્શન, બુલેટ બાબા અને બુલેટને બધું જ આ વિડીયોમાં જોવા મળી જશે. તો તમે એ વિડીયોને કન્ટિન્યુઅસ જોતા રહેજો. તો જુઓ આપણે આવી ગયા સામેની બાજુ, જુઓ એ બજાર છે. હવે મતલબ બધું ખરીદી કરવા માટે બધા ઉતર્યા છે, કેમ કે અમે રણુજામાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો એક ભાઈની તબિયત ખરાબ હતી એટલે અમે ત્યાંથી ઉતાવળમાં નીકળી ગયા અને ઘરેથી સ્પેશિયલ ગાડી આવી હતી તો એ ભાઈને અત્યારે લઈ ગયા છે. તો અમે હવે અહીંથી બિંદાસ ફરવાના છીએ. અમે માઉન્ટ આબુ બી જવાના છીએ અને અહીંયા પણ રહેવાનું છે, અહીં મતલબ બધે જ ફરવાનું છે. તો કન્ટિન્યુ આપણા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ એ શોપિંગ માટે બધા આવી ગયા છે, બધા દુકાનો ખોલીને બેસી ગયા છે. અને દેખો ઉંબરના બુલેટ બાબા. શ્રીબંધા ચોટીલા. મિત્રો બહુ મોટી લાઈન થઈ ગઈ છે અને આપણે પણ લાઈનમાં જોડાઈ ગયા છીએ. મોટી લાઈન થઈ ગઈ છે અહીંયા. તો જુઓ આ બુલેટ બાબા ને બુલેટ છે. જય શ્રી ઉંબરના. આપણા ગામના બધા ખરીદી કરી રહ્યા છે. આપણે જઈને આવ્યા હતા, આપણે દર્શન કરીને આવ્યા. કાલે એ લોકોએ બધાએ દર્શન કરી લીધા હતા તો આપણે દર્શન કરવાના બાકી હતા. તો આપણે અત્યારે દર્શન કરી અને આવ્યા. અને હવે જુઓ આ બધા શોપિંગ કરે છે, બધા નાસ્તો પણ કરે છે. બધા ખરીદી કરી રહ્યા છે, આપણે પણ થોડી ખરીદી કરી લઈએ.
જો અમારા ટ્રેક્ટર ડ્રાઈવર ના બધા પર્સન લઈ રહ્યા છે, આપણે બી લઈ ગયા છીએ. આ બધા આપણા ગ્રુપવાળા આવી ગયા છે અને આપણે હવે ટ્રેક્ટરમાં બેસીને માઉન્ટ આબુ માટે નીકળવાનું છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો. ચલો આપણે હવે ટ્રેક્ટરમાં બેસી જઈએ. આ ડ્રાઈવર સાહેબ બી આવી ગયા છે. તો હવે આપણે માઉન્ટ આબુ માટે નીકળવાનું છે. તો જો મિત્રો આપણે કાલના હવે થાકી ગયેલા એટલે હું સૂઈ ગયો હતો અને અત્યારે આપણે નદી છે ત્યાં અહીં નાહવા માટે આવી ગયા છીએ. તો જો આપણે કપડાં પણ લઈ લીધા છે અને આપણે હવે નાહીને અહીંથી માઉન્ટ આબુ માટે રવાના થવાનું છે. તો જુઓ એ બહુ બધા મિત્રો નાય છે. આ નદી છે, આ નદી પર બધા મિત્રો નાહવા માટે આવે છે ને આપણે પણ અત્યારે નાહવા માટે આવ્યા છીએ. આપણું ટ્રેક્ટર સામે મેં કહી દીધું છે અને હવે આપણે નાહીને અને માઉન્ટ આબુ તરફ રવાના થવાનું છે.